કોઓપરેટિવ વ્યવસ્થાને મજબૂત કરવી હોય તેને આધુનિક કરવી, અને આધુનિક કરવામાં સૌથી પહેલી શરૂઆત હેડક્વાર્ટર મુખ્યાલય આ જીતુભાઈ લાલે એક આધુનિક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું હેડક્વાર્ટર બનાવી બધી જ પ્રકારની સુવિધાઓ એને યુક્ત કરી રિઝર્વ બેંક અને નાબાર્ડના બધા જ પ્રકારના નોર્મ પારિત થાય એ પ્રકારની ટેકનોલોજીથી સુસજ્જ કરેલું હેડક્વાર્ટર આ જામનગર જિલ્લાના ખેડૂત ભાઈઓ બહેનો અને સેવા સહકારી મંડળીઓ માટે આજે ખુલ્લું મૂક્યું છે। હું હૃદયપૂર્વક બેંકના ચેરમેન, સૌ ડાયરેક્ટરો, સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનો અને ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું। દરેક પ્રકારની ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ ભોજન સહિતની બેંકના હેડક્વાર્ટરમાં કરી છે। હાલાર પંથકના બંને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના ખેડૂતોનું આ ઉર્જા કેન્દ્ર બની રહેશે। વિશ્વ નેતા અને લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે કડક સુશાસનના 12 વર્ષ પૂર્ણ કર્યા છે। નાનામાં નાનો માણસ, સેવાળાનો વ્યક્તિ, સૌ કોઈને વિકાસનો લાભ મળે તેવી તેમની નેમ। શ્રી મોદી સાહેબ સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસો અભિગમ રાખ્યો છે। આ અભિગમના કારણે પરસ્પર સહકાર અને જન ભાગીદારી પર આધારિત સર્વગ્રાહી વિકાસ નવી પરંપરા દેશમાં વિકસાવી છે। જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ભવનનું લોકાર્પણ અવસર પર એક ભાવનાને વધુ ઉજાગર કરે છે। આપણા ગુજરાતના બે સંતો મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે આઝાદી આંદોલન અસહકારની ચળવળની આગેવાની લીધી હતી। આજે એક ધરતીના પહોંચા પુત્રો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીના મંત્રી શ્રી અમિતભાઈના દિશાદર્શનમાં સહકાર સે સમૃદ્ધિનો મંત્ર સાકાર થઈ રહ્યો છે। સેવા મંડળી, ક્રેડિટ મંડળી, મહિલા મંડળીને કારણે ગરીબ, પછાત અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થયા છે। ગુજરાત હંમેશા સહકારી ક્ષેત્રે આગળ રહ્યું છે અને દેશને એક નવું મોડેલ આપ્યું છે, પણ આ મોડેલ આપ્યો એને ઘણા વર્ષો થઈ ગયા। આજે પણ ગુજરાતનું અમૂલનું મોડેલ હોય કે ગુજરાતનું સહકારી મોડેલ હોય એ દુનિયામાં અને દેશમાં વખણાય છે। એ પછી જે હતું એ ચલાવાતું, પરંતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં એક નવું સહકાર મંત્રાલય ભારત સરકારે બનાવ્યું અને એની જવાબદારી એવા જ વિઝનરી લીડર અમિતભાઈ શાહને સોંપાઈ અને એ પછી સહકાર ક્ષેત્રમાં જે ક્રાંતિઓ થઈ રહી છે આજે ગામે ગામ મંડળીઓ પણ ડિજિટાઇઝ કરવાની અને સીધી જ જિલ્લાની બેંકો સાથે જોડવાની ખૂબ લાંબી યાત્રા સહકારની આપણા જિલ્લામાં રહી છે અને એના સાક્ષી અહીં અનેક એવા વડીલો છે જે સતત આપણું સહકાર ક્ષેત્ર વધુ મજબૂત કેમ બને, વધુ સુદૃઢ કેમ બને